જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો, આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ, પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો. પણ અમને થોડું અંદરનું દુઃખ છે, તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કામને લઈને ફોન ન ઉઠાવતા હોવાનો આરોપ લાગ્યો છે. વિસાવદરના ખડિયાના ગ્રામજનોએ ભેગા થઈને કહ્યું છે કે ગોપાલ ઇટાલિયાને જ્યારે ગામના વિવિધ પ્રશ્ન મુદ્દે એ રજૂઆત માટે ફોન કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા ફોન નથી ઉપાડતા. આ સાથે જ આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિરુદ્ધ પણ ગંભીર આરોપ એ લોકો લગાવી રહ્યા છે. આ લોકો પોતાને જૂના કાર્યકર કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે તેમણે ખૂબ મદદ કરી હતી, પરંતુ હવે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ એ બદલાઈ ગયા છે અને તેઓ ફોન નથી ઉઠાવતા, જૂના કાર્યકરોને મળતા નથી અને આ બધા સાથે એક વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જો કે થોડા દિવસ અગાઉ ગોપાલ ઇટાલિયાએ કાર્યાલય સાથે એક વિડીયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે તમને કોઈ પણ પ્રશ્ન હોય, વિસાવદરના લોકોને કોઈ પણ પ્રશ્ન હોય, સમસ્યા હોય, ત્યારે તેમના જનસંપર્ક કાર્યાલયે સંપર્ક કરવા માટે તેમણે વાત કરી હતી, કારણ કે તમામ લોકોને ફોન ઉઠાવવો એ શક્ય નથી તેવી તેમણે વાત કરી હતી. ત્યારે વિસાવદરના ગ્રામજનોનો આરોપ છે કે તેમને વિવિધ પ્રશ્નોને લઈને કોઈ વાત કરવી હોય, પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ તેમના ફોન નથી ઉઠાવતા. જોઈએ એ વિડીયો અને લોકો શું કહી રહ્યા છે. આજે ખડિયા હું રાજીભાઈ આહિર બોલું છું. અમારે આજુબાજુ ખડિયાની અંદર જે ઓછામાં ઓછા 20થી 25 જણા જૂના કાર્ય કરવાવાળા અમે એટલે ભેગા થયા. જ્યારે ગોપાલભાઈ કોઈના ફોન નથી ઉપાડતો એટલે અમારે વિડીયો એમ ઉતારવાનો છે કે અમારે કોઈ પણ કાર્ય કરવાના, ગામના નાગરિકના કોઈ કામ હોય અમારી પાસે આવે તો ગોપાલભાઈ ફોન ન ઉપાડે તો અમારે કિની પાસે રાવ ફરિયાદ કરે. એટલે અમે કાર્ય કરવા એટલું અમે અહીં ભેગા થયા ખડિયા કે ભાઈ ગોપાલભાઈને કંઈ તમે થોડીક આ સિસ્ટમ રાખો, આપણા કાર્ય કરવા કોઈ પણ નારાજ ન થવો જોઈએ, પણ થોડોક સિસ્ટમ તમારા સુધારા કરો. પણ અમને થોડું અંદરનું દુઃખ છે, તમારી ચૂંટણી હાટું અમે ધન મનથી મહેનત કરી હતી. અમે અમારા ઘરના પૈસા બગડ્યા, અમે કોઈ દી પાર્ટીને ખર્ચે લોજમાં જમવા નથી ગયા, અમે જેલમાં હોતે જઈ આવ્યા. અમારે વિજયપુરવાળા છે, હરાથાવાળા છે ભાઈઓ, અમે બૂથમાં બેહાડ્યા હતા ત્યારે અમને વાડીએ ઉપાડી જેલમાં હોતે લઈ ગયા હતા. એ સમયમાં આજની તારીખે ગોપાલભાઈ એમ કોઈ દી અમારી વાત નથી કરી કે નથી ફોન કોઈ ઉપાડતા. એની કારણે અમને થોડુંક કાર્ય કરવાનું અંદરનું દુઃખ થાય. એટલે અમારે વિડીયો ઉતારવાનું કારણ આ એક જ છે કે તમે આની કોઈક સિસ્ટમ કરો, આપણા કાર્યકરો કોઈ નારાજ હંધાયારે વાત કરો. તમ તારે અત્યારે ચૂંટણી તો હોય કે 2 મહિના થયા, અટાને મોટામાં મોટી ફરિયાદ ગોપાલભાઈની આ જ બોલે છે કે અમારા ફોન નથી ઉપાડતો. એની કારણે અમે આ વિડીયો શૂટિંગ કર્યું છે. ડૉક્ટર સાહેબ તમે બહુ સત્ય વાત કરી કે સાચા હતા એ નીકળી ગયા. અત્યારે ખોટા માણસ છે, 100%ની વાત. 2007 મેં ખોટું પરિવર્તન એ નહીં પણ પરિવર્તન કરી બતાવી દઈએ, એક ફરી નક્કી કરી લઈએ આપણી વાતમાં. એને રાજકારણ આવડે તો આપણે નથી આવડતું. અરે એને તો આપણો ઉપયોગ કરીને એ લોકો રાજકારણ કરી ગયા છે. આ લોકો આપણો ઉપયોગ નાના કાર્ય કરવાના ગામ માટે છે ને, આપણે અમારી ખંભે બંદૂક ફોડીને એ લોકો આગળ નીકળી ગયા. એટલું બધું એને અભિમાન આવ્યું કે રાવણ નહીં ગોળે કે અમે કંઈક છીએ. અરે ભાઈ તમે ધીરા રહ્યો, કોઈક ભૂટકી જાય ને તો ઘેરે છે ને કોઈ બાયણે નહીં નીકળી શકો. એક તો છે ને હરેશ સાવલિયો છે ને જિલ્લા પ્રમુખ લાયકાત જ માણસ નથી અટાણે, કારણ કે કોઈના ફોન નથી ઉપડતા બંધ કરતા. આપણે એમાં તો કોઈ સારો ધારાસભ્ય તો સારા કામ થાય પણ કોઈના નહીં થાય. 2007 સુધી ગામડાની અંદર વિસાવદરની સીટની અંદર કોઈ પણ કામ નહીં થાય, હું ગેરંટી તમને મારી દઉં હું કહું. એટલે આ વસ્તુ એવી છે કે હંતે ખોટા જ ભેગા થઈ ગયા. જે સાચા હતા તમે નીકળી ગયા. આપણે હવે અમે હલવાણા નહીં આમ કે નહીં આમ, પણ છતાંય જિલ્લા તાલુકાની ચૂંટણી આવશે તેથી અમે કરી બતાવી દે. હું અમે કોઈ ઓછામાં એને એમ છે કે અમારે જન્મ થયા ત્યારે અમે એમ છે કે અમે રાજકારણ અમે એક જ કરીએ. રાજકારણ તો અમને કરતા આવડે, કે તમારા જેવા કોઈ અમે હલકા નથી. બાકી હંતું માપે રહીજો. આ બીજા તો વિડીયા માપક કે છે, હું દીદી કોઈના બાપનું સહન નહીં કરું. તમારે તાકાત હોય તો દેજો. રાજથી સવારના કે 23,000 રૂપિયો તમારે મિટિંગ કરી હતી ખડિયા, મિટિંગ કરી 23,000નો ખર્ચો આવ્યો. કેમ બેનસો કોઈ જવાબ નથી દેતા? તમને દવા ફેરી કોઈકને મેં કીધું ભાઈ મારું બિલ કેદી આવશે, બિલ કરી દીધું, સાના મના થઈ ગયા, મોબાઈલ કરી દીધા બંધ. તો તમારે આ ધંધા કરવા કે હારા કરવા? અને મારે છે ને ભાઈ 5 જણાને માનસિક બીમારી છે. આજે છે ને તેદી રહે, ચૂંટણી પહેલે હતી ને હજી માનસિક બીમારી છે. એનો જવાબ તો બહુ તમારે બહુ મોટો મારો આવશે. તેદી મારો જવાબ તમને મોટો આવશે. જેથી ભેગા થાવ તેથી ખડિયામાં ક્યારેક અમે મિટિંગ કરો તેથી હું સારા જાહેરાતમાં કહેવાય. હવે મને શું કરવું? માનસિક બીમારી છે. તાલુકા જિલ્લાની ચૂંટણી આવશે, છેવટે અમે અપક્ષમાં લડવા તૈયાર છે. ટિકિટ ન મળે તો અને કોણ અમારા વસ્તાની અંદર ટિકિટ આપીને કોણ લડે છે અહીંયા અમે જોઈ લઈએ. તો મારામાં તેવડ છે. બાકી મારે એક ફોન જાય ને તેને ટિકિટ મળી હોય તો ઘર પકડીને બેસી જાય એટલી મારી જવાબદારી.
એવા કોઈ હલકા ન અમને સમજતા હતા. એટલે તારી પાસે ગોપાલભાઈ તો શું છે અત્યારે, હું તને હંધાને ખંડ હંધાને દઈ દઈને અત્યારે ધારાસભ્યને ઓલા સભ્યને મહિના હંધા તમે હરેશભાઈ કઈ રીતે છો તો અમને ખબર છે, અમારે મુઠ્ઠીમાં છે એ તો આ સુધી સારું છે. અમારે મુઠ્ઠી ખુલી ગઈ ને ત્યાં તમારે કોઈ જાખ મોકરા થઈ જાય. કેવા તમે કુંડારા કરો છો, તમારે કદાચ 10 ગણું મારે સારું છે. ભગવાનની દયા છે, માતાજીની દયા છે, બાકી 1 લાખ રૂપિયા વાપરતો વાપરી શકીએ અમારામાં તેવડ છે. પણ હજી અમે કોઈને નથી બતાવતા. અમે સાદા માણસ અને સાદા રહેવું, જનતા એ જોડેલ છે અને જનતા એના કામ કરશું અને નિકાલતથી કોઈ મતલબ ઊભો નહીં. અમારે તો જનતાનું સારું કરવું છે, ખેડૂતનું સારું કરવું છે, મજૂરનું સારું કરવું છે. અમારું ઉપરવાળું ધ્યાન રાખીએ. તમારે જેવા અમારે જરૂર નથી, આજે નથી, કાલે જરૂર નથી. અને બોલવામાં જ હવે તમે હંધાય સભ્યથી રાખજો ભાઈ, હું કહું. અને હરેશભાઈને ખાસ મારી વિનંતી છે, હજી સમજી જાય તો સારું છે ભાઈ. નકર છે ને હવે મારી હારી જે વાતાવરણ તમે જે 2 જણાએ કર્યું ને એમાં મજા નહીં આવે. એ તમને છે ને ખાલી ફોનમાં ને મનવે છે, હું માને નહીં હો. મારામાં 2 જ ગુણ છે, હારા હારી દુનિયાનો સારો છો ને ખરાબ હારી દુનિયાનો ખરાબ છો. મારો કોઈને તોડી લે. તમે એવું ન માનતા. ત્યાં ઘેરે પૂગતા મારે વાર ન લાગે, 1 કલાકમાં ત્યાં પહોંચી જાઓ. ધીરે હું ઠાવકીનો નથી. હારા હારે હું દુનિયાનો સારો છું. મારું હચોડું મારો જીવ દેવા હું તૈયાર છું. સારા માણસને મારે જરૂર છે. પણ છતાંય હવે તમે ધ્યાન રાખજો, હવે તમે કઈ રીતે જીતો. હવે અમે છીએ ને તમે છે. જય હિન્દ, જય ભારત, રાજ્યભાઈ આહિર.